સાયન્સ પણ એવું માને છે કે એક દિવસ આખી આ પૃથ્વી બ્લેક હોલમાં સમાઈ જશે, બ્લેક હોલમાંથી ઉત્પન્ન થઈ અને બ્લેક હોલમાં સમાઈ જશે. તો આજે એને પણ કાંઈ ખોરાક જોઈએ. જ્યારે તમે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરો, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 1 લીટર, તો એમાંથી અમુક તત્વ એ નીચે સુધી જલ તત્વ સુધી પહોંચે છે. અને સાયન્સ પણ એવું બિલીવ કરે છે એ તત્વ બ્લેક હોલને જાય છે. કરેલું કોઈ દી નિષ્ફળ નથી જતું. ભગવાન એની નોંધ લે છે. તમે વિચાર કરો કે તમે તમારા માતા પિતાને જો ખાવાનું ના આપો તો દુઃખી કેટલા થાય, કોપાય માન કેટલા થાય. લોકો એવું કહે છે કે ભગવાન શિવજીને દૂધ અર્પણ ના થાય, ખોટું વેસ્ટેજ જાય. તમે વિચાર કરો કે વેદના મંત્રથી, આપણી સંસ્કૃતિથી તમે મોટા મોટા મંદિરો બનાવી દો અને હવે ભગવાન શિવનો દૂધનો ખોરાક છે, તમે ખોરાક ના આપો તો ભગવાન શિવ ક્રોધાયમાન થાય કે ના થાય? નવા મંદિરો ના બનાવશો જો તમારે દૂધ ના ચડાવવું હોય તો, પણ જે બનાવેલા છે એનું તો દૂધ અર્પણ કરવું પડે ને. અને પછી જ કેદારનાથ, નેપાળ જેવી હાલત થાય. ભગવાનની પેટ પડે એટલે બધા સીધા થઈ જઈએ. 100 ગ્રામની બચત કરી હોય, મોટી અડે એટલે સીધા એ બધી 100 ગ્રામની બચત જતી રહે. મિયા ભરે મુઠ્ઠે ને અલ્લાહ ભરે ઊંટે. ભગવાન શિવને દૂધ અર્પણ કરવું. કોઈ દી ઈશ્વરમાં અશ્રદ્ધા ના રાખવી. કોઈએ એવું ના વિચારવું કે શું ભગવાન ખાતા હશે. આ વિષયની અંદર હું 18 વર્ષ અભ્યાસ કર્યો અને મારો અનુભવ છે. અને કાલે ઈચ્છા હોય તમે બધા કરજો એટલે તમને અનુભૂતિ થાય કે શું શાસ્ત્રીજી જે કહે છે એ સત્ય છે કે નહીં. 2 ફૂલ લેવાના, એક ફૂલ હાથમાં રાખવાનું, એક ફૂલને સાઈડમાં મૂકી દેવાનું. 11 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરી આપવાનો. હૃદયથી કરજો અને એ ટાઈમે હૃદય ચોખ્ખું રાખજો. પાછા નોકરી ધંધાના વિચાર ના કરતા અને બેનો કામના વિચાર ના કરતા. હૃદયથી આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાય 11 વખત બોલજો. હૃદયનો ભાવ તમારો હોવો જરૂરી છે. અને પુષ્પ શિવજીને ચડાવી દેવાનું. 5 મિનિટ પછી એ પુષ્પ લઈ લેવાનું, સૂંઘવાનું અને જે ફ્રેશ પુષ્પ છે એ પણ સૂંઘવાનું. 1% નહીં પરંતુ 100% ડિફરન્ટ લાગશે તમને. આ ભગવાન શિવનો ચમત્કાર છે. ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. ઢોલ નગારા શંખનાદ એ માનવને જાગૃત કરે છે. ત્યારબાદ ભગવાનને વસ્ત્ર અર્પણ કરવું, જનોઈ અર્પણ કરવી, ભગવાનને ત્રિપુંડ કરવું, ચંદન અને ચંદનનું તિલક, ભસ્મનું તિલક એવરીડે કરવું. મનની શાંતિ પ્રાપ્ત થશે. અને જે લોકોને પોતાના જે નડતા હોય ને એ લોકોએ કેસરનું તિલક કરવું, ભાલમાં, જીભ પર અને નાભી પર. તમને કોઈ નડશે નહીં અને તમે કોઈ ના નડતા. કેસરનું તિલક કરવું ખૂબ શ્રેષ્ઠ ફળ આપશે. ભગવાનને ચોખા અર્પણ કરી આપવાના. અને ચોખા કેવા અર્પણ કરી આપવાના? તમે જે ખાતા હોવ ને એ ચોખા અર્પણ કરી આપવાના. મેં તો કર્મકાંડ બહુ કર્યું, આનંદ આવી ગયો, પરમાનંદ. એમ
લોકો ઘરે બાસમતી ખાય અને અમે કથામાં લખીએ ને એટલે ગુજરાત 17 આવી જાય. મેં તો એટલે જ કર્મકાંડ છોડી દીધું. આસુ જફા લોકો ખાય બાસમતી અને મહારાજને ગુજરાત 17 કાં તો કણકી એવી આપન કે 2 દિવસ તો ધનેરાજ સાફ કરવામાં નીકળી જાય પાછા. એ તો કર્મકાંડ એટલે જ છોડ્યું. હું તો આ શું જપા. ભગવાન મને જોઈ હસુ હજારો વાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. તમને જેવું પસંદ છે એવું જ ભગવાનને અર્પણ કરો. અને હંમેશા છેતરપિંડી 2 જ વ્યક્તિ સાથે થાય. એક તો ભગવાન સાથે અને બીજા બ્રાહ્મણ સાથે. લોકો પ્રસંગ ગમે એટલો મોંઘો કરે, બ્રાહ્મણને આપવાનું થાય એટલે 4 જણા ભેગા થાય. 7 વર્ષ પહેલા પણ 500 રૂપિયાની નોટ હતી અને અત્યારે 500 રૂપિયાની જ નોટ છે વરણમાં. શું બ્રાહ્મણનો ગુજારો થાય? અને મારું તો નામ લઈ કર લોકો આનંદ આવી જાય. બાપુ જોડે જવાય જ નહીં. તો જીવનમાં તમે જેવું ખાવ છો એવું ભગવાનને અર્પણ કરો. હું એવું નથી કહેતો કે તમે ગુજરાત 17 ખાવ છો તો ગુજરાત 17 જ અર્પણ કરજો. એમાં બાસમતી પણ અર્પણ ના કરતા, નહીં તો દુઃખી થશો. જેવું તમને પસંદ છે એવું જ ભગવાનને પસંદ છે. ભક્તિ કરતા સુટે મારા પ્રાણ, પ્રભુ એવો માગો. ભક્તિ કરતા સુટે મારા પ્રાણ, પ્રભુ એવો માગો. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવો માગો. તારો મુખડો મનોહર જોયા કરો. તારો મુખડો મનોહર જોયા કરો. રાતે દાડો ભજને તારો ગાયા કરો. રહે અત સમયે તારો ધ્યાન, પ્રભુ એવો માગો. રહે અત સમયે તારો ધ્યાન, પ્રભુ એવો માગો. ભક્તિ કરે તા સુખે મારા પ્રાણ, પ્રભુ એવો માગો. પ્રભુ એવો માગો. ભગવાનને શ્રેષ્ઠ વસ્તુ જ અર્પણ કરવી. 1 કિલો ના કરશો, 1 ડઝન ના કરશો, 1 ફળ અર્પણ કરો, પરંતુ સારું જ અર્પણ કરો. ઈશ્વરમાંથી શ્રદ્ધા કોઈ દિવસ તમે ડગ ના કરશો. અડગ શ્રદ્ધા રાખો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હોય છે.
અને રૂક્ષ્મણીજી દૂધનો ગ્લાસ લઈને આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને દૂધનો ગ્લાસ આપે છે અને ભગવાન દૂધનો ગ્લાસ હાથમાં લે છે અને કહે છે, રાધે હે રાધે હે રાધે હે રાધે. રૂક્ષ્મણીજી કહે છે કે ભગવાન, સેવા અમે કરીએ અને તમે કેમ આટલું બધું રાધેને યાદ કરો છો? તમારી ચાકરી અમે રાખીએ અને તમે કેમ આટલું બધું રાધેને યાદ કરો છો? શ્વાસે શ્વાસે તમે રાધેને કેમ આટલું બધું યાદ કરો છો? કેમ હે દેવ, કેમ તમે રાધેને આટલું બધું યાદ કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રૂક્ષ્મણી, એક વાર તું રાધેને મળી તો જો, પછી તને ખ્યાલ આવે કે હું કેમ રાધેને યાદ કરું છું. રૂક્ષ્મણીજી વિચારે છે કે એક વાર તો મારે રાધેને મળવું જ પડશે, કે ભગવાન શ્વાસે શ્વાસે રાધેને યાદ કરે છે. રાધાના મહેલમાં રૂક્ષ્મણીજી જાય છે અને પ્રવેશ કરતા જ એક સુંદર સ્ત્રી ત્યાં ઊભી હોય છે. શ્રી રૂક્ષ્મણી એ સ્ત્રીના ચરણમાં પડી જાય છે અને કહે છે, રાધે 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 રાધે. એ સ્ત્રી રૂક્ષ્મણીને ઊભા કરે છે અને કહે છે, તમે કોણ? રૂક્ષ્મણીજી કહે છે કે હું રૂક્ષ્મણી છું. રૂક્ષ્મણીજી કહે છે, તમે રાધે? તે સ્ત્રી કહે છે, ના, હું રાધે નથી, હું તો રાધેની દાસી છું. રૂક્ષ્મણીજી કહે છે, મારે રાધેને મળવું છે. તમે આટલા સુંદર છો, આટલા ગુણવાન છો, હું તો તમને જ રાધે સમજુ. દાસી કહે, ના ના ના, હું રાધે નથી. તમારે જો રાધેને મળવું હોય ને તો હવે 6 દ્વાર આવશે. પહેલા દ્વાર પર હું હતી, હવે બીજા 6 દ્વાર આવશે. અને 6 દ્વાર જ્યારે તમે પાર કરશો ત્યારે મૈયાના તમને દર્શન થશે. રૂક્ષ્મણીજી જાય છે આગળ અને 2 સુંદર સ્ત્રીના દર્શન થાય છે. આગળ જાય છે, બીજા 2 સુંદર સ્ત્રીના દર્શન થાય છે. આવી રીતે જતા જતા 6 દ્વાર પાર કરે છે. અને રૂક્ષ્મણીજી વિચારે છે કે પહેલા જે મને દાસી મળી તે કેટલી સુંદર હતી, એના કરતા પણ બીજા દ્વાર પર જે હતી દાસી એ પણ કેટલી સુંદર હતી. જો જેની દાસીઓ આટલી સુંદર હોય તો એ મૈયા કેવી હશે? અને જ્યારે છેલ્લો દ્વાર ખોલે છે અને રૂક્ષ્મણીજી સીધા રાધેના ચરણમાં પડી જાય છે અને ચરણમાં પડીને જ્યારે રાધેના સન્મુખ દેખે છે, આંખમાંથી આંસુ આવી જાય છે. અને રૂક્ષ્મણીજી ચરણમાં જ્યારે આમ હાથ એમનો સ્પર્શ થાય છે તો રક્ત કહેતા લોહીનો સ્પર્શ થાય છે. અને રાધેના પગ જોવે છે તો બળેલા હોય છે. છતાં રાધે રૂક્ષ્મણીજીને ઊભા કરીને પોતાના પાસે બિરાજમાન બેસાડે છે. રૂક્ષ્મણીજી કહે છે, હે રાધે, તમે આટલા રૂપવાન, ગુણવાન, અને કેમ તમારા પગમાં છાલા પડ્યા છે? તમને શું થયું? તમે બળ્યા?
કાંઈ પડ્યું તમારે પગ પર? મને કાંઈ કહો, કેમ તમને શું થયું? ભગવાન કૃષ્ણ તમને આટલું બધું યાદ કરે છે ને તમારા પગ કેમ આવા? શું થયું તમને? તમારી વેદના હું સહન નહીં કરી શકું, મને કહો હે રાધે, મને કહો. અને અંતે રાધે કહે છે કે હે રૂક્ષ્મણી, ગઈકાલે તમે જે ભગવાન કૃષ્ણને દૂધ આપ્યું હતું તે ખૂબ ગરમ હતું, અને ભગવાન શ્રી કૃષ્ણે દૂધ પીધું, એમનું હૃદય બળ્યું, અહીંયા મારા પગ બળ્યા. આવી ભક્તિ હોવી જોઈએ. પ્રેમ, આવો પ્રેમ હોવો જોઈએ. खामोशी का मतलब इनकार नहीं होता, ना कामयाबी का मतलब हार नहीं होता. तो क्या हुआ, हम उन्हें पा ना सके, पा लेने का मतलब प्यार नहीं होता. પ્રેમમાં અનન્યતા છે અને જ્ઞાનમાં સમાપન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આના માટે રાધેજીને આટલું યાદ કરું છું. ભક્તિ આવી હોવી જોઈએ. એક ડોશીમાં હોય છે, ભગવાને દરેક સુખ એમને આપેલું. એ ડોશીમાએ 4 ધામની યાત્રાઓ કરી, ઘર પરિવાર સુખી, છોકરો સારું કમાય, એની પત્ની પણ સારી. અને સ્ત્રી માટે પહેલું સુખ હોય કે વહુ સારી પ્રાપ્ત થાય. મારું તો એવું માનવું છે કે આપણે જે વર અને વધુના જન્માક્ષર મેળવીએ છીએ ને એના કરતા વહુ અને એની થનારી સાસુના જન્માક્ષર મેળવવા જોઈએ. એટલે પતિને તો એને બની જ જવાની છે કે સવારથી સાંજ સુધી બચારો બહાર હોય. આ બેને ખટપટ થાય તો પેલા જન્માક્ષરમાં પ્રોબ્લેમ થાય, એ સિવાય એને બની જ જવાની છે. અને પુત્ર તમારી સેવા કરે ને તો એમાં કોઈ આશ્ચર્ય નથી. જો પુત્ર તમારી સેવા કરે તો એમાં તમે ખુશ ના થતા, કારણ કે પુત્ર તો સેવા કરે જ, કારણ કે તમારું લોહી છે. પણ જો વહુ સેવા કરે ને તો તમે ભાગ્યશાળી છો, કારણ કે તો દૂર સુધી તમારા લોહીનો સ્પર્શ નહીં થવાનો. અને ભાગ્યશાળી મા બાપ હોય કે જેના પુત્ર વધુ એની સેવા કરે. તમારા છોકરા એ તમારી સેવા કરવાના જ છે, પણ વહુ જો સેવા કરે તો સમજવું કે તમે ભાગ્યશાળી છો. અને દરેક સાસુને મારી અપીલ છે કે તમે વહુને એટલો બધો પ્રેમ કરો કે એનું પિયર ભૂલી જાય. અને તમારા સંતાનોને તમે જંગલના વૃક્ષની જેવા બનાવો. બગીચાના જે કુંડાના છોડની જેમ ના બનાવશો કે 3 દિવસ પાણી ના પાવો અને મુરઝાઈ જાય. જંગલના છોડ કેવા હોય, પાણી મળે ના મળે, તાપ સહન કરે, ઠંડી સહન કરે. છોકરાઓ જન્મે એટલે પહેલેથી બહુ એને ફેસિલિટી નહીં આપવાની, કાલ ઉઠીને સમય સારો ના હોય તો. અને દરેક પોતાનું ભાગ્ય લઈને જન્મે છે. એવો કોઈ વ્યક્તિ નથી કે જેની માટે કાંઈ નિર્માણ ના થયું હોય. આ સ્વામી વિવેકાનંદનું વાક્ય છે. તમારા સંતાનને જો તમારે વારસામાં આપવું હોય તો સંસ્કાર જ આપજો. પુત્ર સપૂત તો ક્યાં ધન સંચય, પુત્ર કપૂત તો ક્યાં ધન સંચય. સંતાન સારો હશે તો જાતે પ્રાપ્ત કરશે, ને ખરાબ હશે તમે ગમે એટલું ભેગું કર્યું હશે હરિઓમ કરી નાખશે. સંસ્કાર આપજો.
તો એ ડોશીમાં સંપન્ન હોય, પણ ઈશ્વરને હંમેશા એ દોષ આપે કે બસ ભગવાને મને છોકરાને ત્યાં છોકરો ના આપ્યો, છોકરાને ત્યાં છોકરો ના આપ્યો. એક ભાઈ એને કહે છે કે ડોશીમાં, ભગવાને તમને મનુષ્ય અવતાર આપ્યો, 4 ધામની યાત્રા કરાવી, સંતાન સારો બહુ સારી આપી, બસ એક છોકરો ના આપ્યો એટલે દોષ દેખવાનો? મનુષ્યની આ આદત છે, 100 વખત રાખેલું ના દેખાય, એકવાર ન રાખેલું પહેલું જ દેખાય. ભગવાનને શ્રેષ્ઠ વસ્તુ આપવી, તમે ભગવાનને જેવું આપો એવું ભગવાન તમને આપે. મેં કર્મકાંડમાં ખૂબ કહ્યું, હમણે ગરમીની સિઝન ગઈ કેરીની, તો કેરીના પ્રકાર પણ અલગ અલગ હોય. કેસર કેરી હોય, આपूस કેરી હોય, બદામ કેરી હોય, તોતા કેરી હોય. જો ઘરે ખાવાની હોય તો લોકો કઈ કેરી લઈ જાય? કેસર. અને ભગવાનને અર્પણ કરવાની હોય તો તોતા. એકવાર જો દાંત બટકું ભરે ને તો 3 દિવસ દાંતને ખ્યાલ આવે કે તોતા કેરી ખાધી. એવી તોતા કેરી ભગવાનને અર્પણ કરે મંદિરમાં કાં તો હવનમાં, અને પછી ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મને સારા સંતાનો અપાવજે. મિયા ભરે મુઠ્ઠે ને અલ્લાહ ભરે ઊંટે. એવી 4 તોતા કેરી અર્પણ કરી હોય, ભગવાન એક નહીં 4 સંતાનો આપે, 4 તોતા જેવા. એક આપો પણ સારો ક્વોલિટી વાળું ભગવાનને અર્પણ કરો. જો તમને ને મને ખ્યાલ આવતો હોય કે ચામાં પાણીનું પ્રમાણ વિશેષ છે, દાળમાં મીઠું વધારે છે, તો શું દેવને ખ્યાલ ના આવે કે મારો સારો પ્રસાદ, ભગવાનને સારો પ્રસાદ આપવો? અને ભગવાન કાશી વિશ્વનાથની અસીમ કૃપા છે કે અહીંયા ખૂબ જ યજમાનો દ્વારા શ્રેષ્ઠાતિ શ્રેષ્ઠ આયોજન થાય છે. ભગવાનની પ્રદક્ષિણા ફરવી, પ્રદક્ષિણા ફરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. લોકો કહે કેમ પ્રદક્ષિણા ફરવાની? તો તમે યજ્ઞની કથાની તમે જો પ્રદક્ષિણા ફરો તો હરદ્વાર કરતા, કાશી કરતા પણ પુણ્યક્ષેત્ર કહેવામાં આવે છે કે જે મનુષ્ય કથા મંડપની પ્રદક્ષિણા ફરે એના દરેક પાપ દૂર થાય છે. આવું શિવ પુરાણમાં વચન છે. આવી રીતે ભગવાનની પૂજા થાય. શિવ પ્રસન્ન થાય. ભગવાન શ્રી વિષ્ણુ અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે, કૃતાર્થ થાય છે, શિવને પ્રાર્થના કરે છે કે હે દેવાદિદેવ મહાદેવ, અમે તમારી પૂજા કરી, હવે અમે શું કરીએ? ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો. હે વિષ્ણુ, તમે પાલન કરો. અને બ્રહ્માના ભૃગુટીમાં જે તમો ગુણ રહેલો છે એમાંથી હું રુદ્ર સ્વરૂપે પ્રગટ થઈશ અને આખા જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરીશ. તમે, હું એક નગરીની સ્થાપના કરું છું, ત્યાં તમે તપ કરો અને તમે સૃષ્ટિ એની રચના કરો. ભગવાન મહાદેવ કહે છે મારા ત્રિશુલ પર એક નગરીની હું રચના કરું છું અને તે નગરીનું નામ છે કાશી. કાશીનો અર્થ થાય, કા કહેતા કાયા અને શી કહેતા શિવ. આ કાયાને શિવ સુધી પહોંચાડે છે, એનું નામ કાશી છે. અને હે શ્રોતાગણો,
આ સંસારમાં ચાર વસ્તુ એવી છે ને કે એક વસ્તુ જો તમને મળી જાય ને તો સમજો કે તમારો બેડો પાર. અસારે ખલુ સંસારે સારમેત ચતુષ્ટયમ. આ સંસારમાં આખા સંસારના ચાર જ સાર છે. અસારે ખલુ સંસારે, આ સંસારમાં ચાર જ સાર છે. કાંસ્યામ વાસઃ સતામ સંગો, કાશીમાં એક દિવસ વાસ કરવો. જો જીવો ને અને એક વાર તો કાશીમાં વાસ કરજો, એક નાઈટ ત્યાં રોકાજો. કાશ્યમ વાસઃ સતામ સંગો, સજ્જન પુરુષના એક દિવસ એના સંપર્કમાં રહેજો. ગંગામ બહ, ગંગાનું સેવન કરજો. ગંગાનું સેવન કરજો. ગંગામ બહ શંભુ સેવનમ, ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરજો. જો શક્ય હોય કાશીના દર્શન એકવાર અવશ્ય કરજો. અને આજે તો આનંદની વાત એક બીજી પણ છે કે આજે નાગપંચમી અને કાસવા ગામ પ્રસિદ્ધ. દરેક જ્યોતિર્લિંગ પર નાગ છે, પણ વિશ્વનાથ કાશીમાં નાગ નથી. કાશીનો જે નાગ છે ને એ આપણા કાસવામાં છે. કાશી વાસી ઇતિ કાસવા, એના કારણે એ ગામનું નામ કાસવા બહાર પડ્યું. કાશી વાસી ઇતિ કાસવા, એના કારણે આ કાશીનો વાસી જે છે એ આપણા બાજુમાં છે. અને આજે તો એનો દિવસ છે નાગપંચમી. ભગવાન શિવને નમસ્કાર કરો. अब सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में है. जीत तुम्हारे हाथों में जल में कमल का फूल रहे. अर्पण कर दो दुनिया भर का. सब प्यार
में मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में। है जीत तुम्हारे हाथों में, भोले जी तुम्हारे हाथों में, शिव जी जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। अब सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। ભગવાન શ્રી વિષ્ણુ ને બ્રહ્મા ભગવાન શિવની પ્રાર્થના કરે છે. કાશી નગરીમાં જપ તપ કરે છે. કાશી નગરી ખૂબ જ એક અદ્ભુત નગરી છે. ચના ચલે ઓર ગંગાજર જો પૂરે કીર્તાર, કાશી કબહુ ન છોડીએ વિશ્વનાથ દરબાર. ત્યાંના સંતો મહંતો એવું કહે છે કે અમને ખાલી ચણા મળી જાય, પીવા માટે ગંગા જળ મળી જાય, તો અમારે આ જીવન કોઈ દિવસ કાશી નગરી છોડવી નથી. બ્રહ્મા સૃષ્ટિ રચનાનો આરંભ કરે છે. એક ઈંડા આકારનો પિંડ બનાવે છે. કારણ કે ઈંડા આકારનો કેમ? કે સૌ પ્રથમ બ્રહ્મા અને વિષ્ણુએ જે તેજના દર્શન કર્યા હતા તે પણ એક ઈંડા આકારનો જ હતો. માટે એક ઈંડા આકારનો પિંડ બનાવ્યો. ભગવાન વિષ્ણુએ તેમાં જીવ પૂર્યો. બ્રહ્માજીએ 7 ભાગ ઉપરની સાઈડ કર્યા અને 7 ભાગ નીચેની તરફ. જે ઉપરના ભાગ કહેવાય ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનોલોક અને તપોલોક. 7 ભાગ નીચેની તરફ કર્યા. તલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. એ ઈંડા આકારના એ પિંડને સ્થિર રાખવા માટે 8 દિશામાં 8 હાથીઓ મૂક્યા. ઐરાવત, પુંડરીક, વામન, કુમુદાંજન, પુષ્પદંત, સાર્વભૌમ. 8 હાથીઓ મૂક્યા. બ્રહ્માજીએ માનસ પુત્રોની રચના કરી અને તેમને કહ્યું કે તમે સૃષ્ટિ રચનામાં તમે ભાગ આપો. પરંતુ એ માનસ પુત્રો એવું કહ્યું કે ના, અમારે આ માયા જાળમાં નથી પડવું. ભક્તિનો માર્ગ અપનાવી એ માનસ પુત્રો ચાલ્યા ગયા. ત્યારબાદ બ્રહ્માજીએ એમના શરીરના 2 ભાગ કર્યા. એક પુરુષ અને એક સ્ત્રી. તેમાંથી આદ્ય પુરુષ મનુ અને આદ્ય સ્ત્રી શત્રુપા એ બંને ઉત્પન્ન થયા. અને એમના વંશજોમાં દક્ષ પુત્ર થયો. દક્ષના વિવાહ વરિણી સાથે કરવામાં આવ્યા અને તેમના સંતાનો દ્વારા આખા 3 લોક ભરાઈ ગયા. તેમાં દક્ષને 60 પુત્રીઓ હતી, 60 કન્યાઓ. એમાંથી 27 કન્યાના વિવાહ ચંદ્ર સાથે કર્યા. એક સતી હતી જેના વિવાહ ભગવાન શંકર સાથે કર્યા.
અને એક દિવસ માં ભગવતી અને શંકર અગસ્ત્ય મુનિના આશ્રમમાં જાય છે. સૃષ્ટિના કલ્યાણ માટે, ચર્ચા વિમર્શ માટે અગસ્ત્ય મુનિના આશ્રમમાં જાય છે. એક બાર ત્રેતા જુગમાં એક બાર ત્રેતા જુગમાં શંભુ ગયે ઋષિ કુંભજ પાહી સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની એક વાર ત્રેતા યુગમાં ભગવાન શંકર એક બાર ત્રેતા જગમાં શંભુ ગઈ ઋષિ કુંભજ પાહી અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. ભગવાન મહાદેવ અને સાથે માં ભગવતી હતા, જગદંબા હતા. અને અગસ્ત્ય મુનિએ એમનું પૂજન કર્યું, કારણ કે આખા જગતના સ્વામી ભગવાન શંકર પધાર્યા હોય એનું પૂજન કોણ ન કરે. અને અગસ્ત્ય મુનિને પ્રણામ કરે છે અને ભગવાન શંકર પ્રાર્થના કરે છે કે હે મુનિ, અમને આજ્ઞા આપો, હવે અમે કૈલાસ જઈએ છીએ. ઋષિ મુનિ આજ્ઞા આપે છે. ત્યાંથી મહાદેવ અને માં ભવાની કૈલાસ તરફ પ્રયાણ કરે છે. અને જ્યારે કૈલાસ તરફ પ્રયાણ કરે છે, રસ્તામાં વનમાં રામને ભગવાન શિવ જોવે છે. અને જ્યારે શિવ રામના દર્શન કરે છે ત્યારે દૂરથી નમસ્કાર કર્યા છે, કારણ કે મહાદેવ જાણતા હોય છે એ સમય રામ સીતાના વિયોગમાં, સીતાના ખોજમાં એ જંગલમાં ફરતા હોય છે. ભગવાન શંકર વિચારે છે કે અત્યારનો સમય ઉચિત નથી, કારણ કે શ્રી રામ એ ખૂબ દુઃખી છે અને હું જો અત્યારે શ્રી રામને મળીશ ને તો એ મારી સેવામાં લાગશે. એટલે ભગવાન શંકરે દૂરથી નમસ્કાર કર્યા કે હે રામ, તમે જય પામો. અને એમની પાસે ન ગયા. અને જ્યારે શંકર ભગવાન નમસ્કાર શ્રી રામને કરે છે ત્યારે
સતી જોઈને એના મનમાં એક ખેદ થાય છે કે આ મહાદેવ આ પામર મનુષ્યને કેમ નમસ્કાર કરે છે. અને ભગવાન શિવ શું કહે છે? સતી સોદસા શંભુ કી દેખે ઉર ઉપજા સંદેહ હું વિશેષી શિવાય સતી વિચારે છે કે મહાદેવ આ પામર મનુષ્યને કેમ નમસ્કાર કરે છે. શંકરુ જગત બંધ જગદીશા, આખું જગત ભગવાન શંકરને નમન કરે છે. સુર નર મુનિ સબ નાવત સીસા, દેવો મનુષ્યો નર નાર દરેક ભગવાન શંકરને નમસ્કાર કરે છે. ને ભગવાન શંકર આ પામર મનુષ્યને નમસ્કાર કરે છે. સતી મનોમન આવું વિચારે છે. અને ત્યારે ભગવાન શંકર સતીને એવું કહે છે કે તું શંકા ન કર, આ પરમેશ્વર મર્યાદા પુરુષોત્તમ રામ છે. પરંતુ સતી નથી માનતા. ભગવાન શંકર કહે છે કે જો તુમરે મન અતિ સંદેહ હું તૌકીન જાઈ પરીક્ષા લેવું. જો તારા મનમાં શંકા હોય તો જા તું પરીક્ષા લઈ લે. તબ લગી બેઠ એહું બટ ચાહી, જબ લગી તુમ એહું મોહે પાહી. તારે જેટલો સમય લાગે ત્યાં સુધી આ વડના ઝાડ નીચે હું બેઠો છું, તું જઈને આવ, જા તું પરીક્ષા લઈ લે. અને સ્ત્રીઓને શંકા વધારે થાય. સતી મનમાં શંકા કરે છે અને શ્રી રામની પરીક્ષા લેવા માટે જાય છે. સતી વિચારે છે કે હું કેવી રીતે આ મનુષ્યની પરીક્ષા લઉં. ભગવાન શિવ કહે છે કે આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. સતી ખૂબ જ વિચારે છે કે હું કયું સ્વરૂપ લઈને જવું. ઘણા મનોમંથન બાદ સતી સીતાનું સ્વરૂપ લે છે અને શ્રી રામના સન્મુખ જાય છે. લક્ષ્મણજી વિસ્મય પામે છે, ઓહ આશ્ચર્યચકિત થાય છે. સીતાને જોઈ, સીતાના સ્વરૂપને જોઈ લક્ષ્મણ આશ્ચર્યચકિત થાય છે. પરંતુ મર્યાદા પુરુષોત્તમ વંદન કરે છે કે હે માતે, તમે એકલા આવ્યા છો? મહાદેવજી ક્યાં છે? અને માં સતીના હૃદયમાં ખેદ થયો, અરે આ તો મર્યાદા પુરુષોત્તમ છે, મેં ક્યાં આમની પરીક્ષા લીધી? અને કોઈ દિવસ પતિ પત્ની વચ્ચે મતભેદ કે મનભેદ ના હોવો જોઈએ. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિએ ચિઠ્ઠી લખી
કે કાલ સવારે મારે વહેલા મુંબઈ જવાનું છે, તું મને 4 વાગે જગાડી દેજે. ચિઠ્ઠી લખીને પત્નીને આપી દીધી. સવાર પડી અને પતિ જ્યારે ઊભો થાય છે ને જોવે છે ઘડિયાળમાં 8 વાગી ગયા. ખૂબ જ ગુસ્સે થાય છે. એટલો બધો ગુસ્સે થાય પણ એની દ્રષ્ટિ તકિયા પર પડી, ઓશિકા પર. ત્યાં એક ચિઠ્ઠી લખેલી છે કે સ્વામીજી 4 વાગી ગયા, ઊભા થઈ જાઓ. વિચાર સેટ ના થાય તો કે હમ સાથ સાથ હે. તો પતિ પત્ની વચ્ચે કોઈ દી મતભેદ કે મનભેદ ના હોવો જોઈએ. જો તમારું હૃદય તમે ખુલ્લું કરી દો તો બીજા કોઈને પછી બાયપાસ સર્જરી કરાવવાની રહે નહીં. માં સતી મનમાં ઘણો ખેદ થાય છે કે અરે હવે હું શંકરને કેવી રીતે મારું મોઢું બતાવીશ. અને માં સતી પાછા ફરે છે આશીર્વાદ આપીને. અને જ્યારે માં સતી પાછા ફરે છે, વડના ઝાડ નીચે ભગવાન શંકર બેઠા હોય છે. ભગવાન શંકર કહે છે પરીક્ષા લઈ લીધી? સતી કહે કે ના સ્વામી, તમે કહો એ કોઈ દિવસ મિથ્યા હોય ખરું? સ્ત્રીઓ સ્વીકારે તો નહીં. સ્ત્રીઓની 4 આદત બહુ જોરદાર હોય. એક તો જીદ કરવી, જીદમાં હારી જાય તો રડવું, રડવામાં પહોંચીને આપણે સૂઈ જવું, અને પછી એ શાંત ના પછી એક જ ધમકી આપે કે હું પિયર જતી રહીશ. આમાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા. સતી શંકરને કહે છે કે સ્વામી તમે કહો એ કોઈ દિવસ ખોટું ના હોય. એ તો મર્યાદા પુરુષોત્તમ હતા ને. હું દર્શન કરીને પાછી આવી ગઈ. ભગવાન શંકરે કહ્યું કે સતી તે કેવી રીતે પરીક્ષા લીધી? પણ ઘણો સંકોચ હોય છે. કેવી રીતે કહે કે હું ભગવાન શ્રી રામની પરીક્ષા મેં સીતા સ્વરૂપમાં લીધી. પરંતુ ભગવાન શંકર યોગ દ્રષ્ટિ દ્વારા જાણી લે છે કે સતીએ શ્રી રામની પરીક્ષા કેવી રીતે લીધી. અને જ્યારે ભગવાન શંકર જાણે છે કે માં સતીએ સીતાનું સ્વરૂપ લીધું, ત્યારે ભગવાન શંકરના હૃદયમાં ઘણો ખેદ થયો, ઘણું દુઃખ થયું કે અરે સતી તે સીતાનું સ્વરૂપ લીધું. અને ભગવાન શંકર ઘણો જ ખેદ થાય છે. વિચારે છે કે હે સ્વામી, હું હવે આ શરીરથી તને પ્રેમ ના કરું. ઘણા જ આકાશવાણી થાય છે કે હે મહાદેવ તમે જય પામો, જય પામો, જય પામો, જય પામો, જય પામો, જય પામો, જય પામો. ભગવાન શંકર કહે છે કે હવે આ મન મારું સતીને પ્રેમ ના કરે, કારણ કે એને માં ભગવતીનું સ્વરૂપ લીધું છે. હવે હું સતીને પ્રેમ ના કરું. જો હું પ્રેમ કરું તો મને દોષ લાગે, કારણ કે માં સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે મારો મન મેળ આ જન્મે સતીને ના થાય, ના થાય, ના થાય. અને આકાશવાણી દ્વારા કહે છે દેવો કે તમે હે જય પામો, જય પામો, જય પામો. ભગવાન શંકર કહે
ઘણું દુઃખ થયું એમને ભગવાન શંકરને. કારણ કે સતીએ સીતાનું સ્વરૂપ અને ભગવાન શંકરના હૃદયમાં શ્રી રામ એ માતા સ્વરૂપે સીતાને માનતા હતા. ભગવાન શંકરના હૃદયમાં શ્રી રામ અને શ્રી રામના હૃદયમાં શંકર બંને પરસ તપશ્ચર્યામાં બેસી જાય છે. દેવાદિદેવ મહાદેવ ઘોર તપશ્ચર્યા કર્યા બાદ જ્યારે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે સતીનું મુખ જોઈને ભગવાનને દુઃખ થાય છે અને સતીને શ્રી હરિ કથા કહે છે. ત્યારે કૈલાસના આજુબાજુથી દરેક દેવો, કિન્નરો, નાગ, સિદ્ધિઓ, ગંધર્વો પોતપોતાના સંબંધીઓ સાથે પોતપોતાના વિમાન સાથે સજી ધજીને જતા હોય છે, આનંદ કિલ્લોલ કરતા જતા હોય છે. સતી કહે છે, હે મહાદેવ, આ બધા ક્યાં જાય છે? આ શેનો અવાજ છે? મહાદેવ કહે કે તારા પિતાના ત્યાં યજ્ઞ છે એટલે આ બધા જાય છે. મારા પિતાના ત્યાં? તો ચલો આપણે જઈએ. ભગવાન શંકર કહે છે કે એમને આપણને આમંત્રણ નથી આપ્યું. સતી કહે કે આપણને આમંત્રણ ના હોય એમાં શું થઈ ગયું? પિતાને ત્યાં ક્યાં આમંત્રણની જરૂરત હોય? આપણને કેમ આમંત્રણ નથી આપ્યું? ચલો આપણે જઈએ. ભગવાન શંકર કહે કે એક દી વિશ્વના કલ્યાણ અર્થે દરેક દેવો ભેગા થયા હતા અને હું અને બ્રહ્માજી પણ ત્યાં હતા. અને સૃષ્ટિના પ્રધાન દેવ જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારબાદ દક્ષને નિયુક્ત કરેલા હતા. એટલે એ સભામાં દક્ષ પણ આવ્યા. જ્યારે દક્ષ એ સભામાં આવ્યા, દરેક દેવોએ ઊભા થઈને એમને નમસ્કાર કર્યા, પરંતુ બ્રહ્મા અને મહેશ કહેતા શંકરે એમને નમસ્કાર ન કર્યા. કારણ કે આ તો નિરાકાર રૂપમ શિવોહમ શિવોહમ છે. દક્ષને ખોટું લાગ્યું અને જાહેરમાં ભગવાન શંકરનું અપમાન કર્યું. અને શંકરને દક્ષે કહ્યું કે હે શંકર, કે હું તારો યજ્ઞમાંથી ભાગ તારો નાશ કરી નાખીશ, તારું અસ્તિત્વ હું નહીં રહેવા દઉં. એ પ્રમાણે અપમાન કરે છે. દેવાદિદેવ મહાદેવનું દક્ષ અપમાન કરે છે કે મહાદેવ, આ સૃષ્ટિમાં હું તારું અસ્તિત્વ નહીં રહેવા દઉં અને યજ્ઞમાંથી તારો ભાગ કાઢી નાખીશ. આવું કહેતા દરેકમાં હાહાકાર થઈ ગયો. અને મહાદેવ સતીને કહે છે કે એ બદલો વારવા માટે હજુ પણ તારા પિતા મને છોડતા નથી અને મારું અપમાન કરવા માટે જ આ યજ્ઞનું આયોજન કરેલું છે એમને. એટલે આપણે ન જવાય. માં સતી કહે કે પિતાના ત્યાં આમંત્રણ ના હોય એમાં આપણે શું? આપણે તો જવું જોઈએ ને પિતાના ત્યાં તો. અને ત્યારે ભગવાન શંકર કહે છે, જદપી મિત્ર પ્રભુ પિતુ ગેહા, જદપી મિત્ર પૈત પ્રભુ ગેહા,
ક્રોધ